આપણા સૌ પ્રત્યે લાગણી અને કરુણા ધરાવે છે, ત્યારે એમના આશીર્વાદ સિવાય આપણને અધૂરપ લાગશે. હું વિનંતી કરીશ સેવા મૂર્તિ મંજી દાદા આપણને સૌને આ પ્રસંગે રૂડા આશીર્વાદ આપશે. ખાસ કરીને આ 52 દીકરીઓ જ્યારે પહેલું કદમ પ્રભુતામાં માંડે છે ત્યારે મંગલ આશીર્વાદની એમની યાચના હોય જ. शुक्लांबरधरं विष्णुं शशिधरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तिः अभिस्थितार्थसिद्धेऽर्थे पूज्यो ईश्वरासुरः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः. गणनामधिपट्टण्डो गजवगच्चत्रिलोचन प्रसन्नो भवनित्यमर्दार्ति विनाशक सुमुखटकदन्तशक विलोकजकर्णकालम्बोधरः विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो बालचंद्र गजानन द्वादशेतानि नामानि गणेश चतुर्थे पठित विद्यार्थी लुप्त विद्यां धारणार्थी विपुलं धनमिष्टकाम दुकामार्थी धर्मार्थी मोक्षमोक्षे विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे विघ्न तच्चन जायते शांतं शाश्वतं प्रमेय मनदं निर्वाण शांतिप्रदं ब्रह्म शंभो फणीन्द्रथैव मनसंवेदान्त वेदं विभो रामाख्यम जगदीश्वरम सुरगुरु माया मनुष्यम वंदे गुरुणाकरम रघुवरम भूपाल चूड़ामणिम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. बोलो रामचंद्र भगवान की जय. बजरंग दास बापा ने बापा जय जय सीताराम सीताराम. स्टेज पर विराजमान मारा तमारा पूजनिक पूज्य विजय बापू, भाई श्री वल्लभ भाई, भाई मनसुख भाई, मधुबेन, विठल भाई, मगन भाई, પછી કોઠિયાબંધીઓ અને ખાસ તો પરદેશથી આપણને માર્ગદર્શન આપવા માટે પટાળા સિગા પટેલ અને વલ્લભભાઈ. મને તો આજે એક વાત કરવાની ઈચ્છા થાય છે વલ્લભભાઈ, મગનભાઈને તમને એક વાત કરવાની ઈચ્છા થાય છે વલ્લભભાઈ, તમને એક વાત કરવાની ઈચ્છા થાય છે મગનભાઈને અને વલ્લભભાઈને બેયને. તમે કલ્પ વૃક્ષની છાયામાં બેઠા છો, કલ્પ વૃક્ષની છાયામાં બેઠા, કલ્પ વૃક્ષની છાયામાં બેઠા હોય ને એ જે ચિત્વે એ થાય, જે ચિત્વે થાય, તમે સમજી લો. અને આ સીકે પટેલ મને આ તમારી મીટિંગમાં જ હાજર રહેવા માટે, ખાતમુહૂર્તમાં હાજર રહેવા માટે હું આવતો હતો, બીજી વાર એક્સિડન્ટ થઈ ગયું સીકે પટેલ સાહેબ, એટલે હું આવી ન શક્યો. પણ તમે અમેરિકાથી અહીંયા 5-25 કરોડ રૂપિયા આપવા માટે અહીંયા આવો છો, શાબાશ, ધન્યવાદ, અભિનંદન, અમારી શુભેચ્છા કાયમ તમારી હારે. અને રામાયણમાં તુલસીજી મહારાજે કીધું મગનભાઈ કે ધન સોય ધન્ય પ્રથમ ગતિ જાકી, ધન્ય પુણ્ય રત મતિ સોય પાકી. ઈ ધન્ય ધન્યવાદ છે જે પ્રથમ ગતિમાં વપરાય. ધન તો ઘણી ગતિમાં વપરાય છે મિત્રો, પણ ઈ ધન્ય ધન્યવાદ છે જે પ્રથમ ગતિમાં વપરાય. પ્રથમ ગતિ એટલે પોતાના જ્ઞાતિના જનોને, તળિયાના ગરીબ માણસોના ઉપયોગ માટે આવે, શિક્ષણના કામ માટે આવે, આરોગ્યના કામ માટે આવે, એ પ્રથમ ગતિ છે મિત્રો. ધન પુણ્ય રત મતિ હોય પાકી, એ બુદ્ધિને ધન્યવાદ છે, એ શક્તિને ધન્યવાદ છે જે એકદમ તળિયાના જ્ઞાતિના ગરીબ માણસો હોય એના ઉપયોગમાં આવે. એટલે તમારે મગનભાઈ, આમ તો અહીંયા અમારે મગનભાઈનો આ સ્વયંસેવકોનો વાહ સાંભળવા માટે જ આવ્યા છીએ. અમે તો એને શાબાશી આપવા માટે આવ્યા. ધન્યવાદ, અભિનંદન, અમારી શુભેચ્છા કાયમ. મગનભાઈ ક્યાં ગયા? મગનભાઈ તમારો વાહ સાંભળવા જ આવ્યા છીએ અહીંયા. અને આવો આગેવાન મળે, હું તમને કહું, ભગવાનને તપ કરો 25-50 વર્ષ તોય આવો આગેવાન ન મળે, એવો આગેવાન તમને મળ્યો છે મિત્રો. એટલે સદભાગ્ય છે, તમારા સદભાગ્ય છે. અને આવા આગેવાન હોય ને તો ડોનર તો દોડીને આવે, દોડીને પૈસા તો વાપરવા જ છે. મને ખ્યાલ છે ડીકી ભરી ભરીને કુંભના મેળામાં માણસો જાય છે, પાછા આવે છે. મેં એમ કીધું આ પૈસા કેમ પાછા લાવ્યા છે કે મારે આપવા કોને? વેપારી બધા ભેગા થયા છે, વેપારી ત્યાં. એટલે આવા જો આગેવાનો હોય તન મન ધનથી સંપૂર્ણપણે જ્ઞાતિને સમર્પિત, અને આપણા મારા તમારા પૂર્વજોએ એમ કીધું છે જ્ઞાતિને ગંગાનું સ્વરૂપ આપ્યું છે મિત્રો, જ્ઞાતિને ગંગાનું સ્વરૂપ આપ્યું છે. એને એમ કીધું છે તમે ગંગા સુધી ન જઈ શકો, કદાચ તમારી પાસે ખર્ચો, હવે ખર્ચો થયો છે પણ ટાઈમ નથી.
ગંગા સુધી જવાનો ટાઈમ નથી, ગંગામાં ડૂબકી મારવાનો ટાઈમ નથી, ગંગામાં સ્નાન કરવા જવાનો ટાઈમ નથી. આ જ્ઞાતિ ગંગા જ છે. એકદમ તળિયાના ગરીબ માણસો હોય અને આરોગ્યની દ્રષ્ટિએ, એનો શિક્ષણની દ્રષ્ટિએ, એને સામાજિક દ્રષ્ટિએ ઉપયોગી થાવ. અને મગનભાઈ, હું તો એમ કહું કે રામાયણ ને મહાભારતના વખતની અંદર રાજસુ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ થતા હતા. એ કોઈ કારણોસર બંધ થઈ ગયા છે. આ અશ્વમેઘ યજ્ઞ જ કર્યો, તમે રાજસુ યજ્ઞ જ કર્યો છે. રાજસુ યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞમાં જેટલું ફળ મળે એની કરતા 1000 ગણું ફળ આમાં મળે મિત્રો, 1051%. હું એક સાધુના આશ્રમનો પ્રતિનિધિ છું, સંતના આશ્રમના પ્રતિનિધિ તરીકે મને આમંત્રણ આપ્યું છે. એટલે આ વરકન્યાના બધા જ શુભ સંકલ્પો સંપૂર્ણપણે પૂરા થાય ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન રામચંદ્રજી, જનકસુતા જગતજનની માં જાનકીજી, કૃષ્ણચંદ્ર યોગેશ્વરજી મહારાજ અને રાજા રૂક્ષ્મણી, ભગવાન શંકર અને ગિરિરાજ કુમારી મહામોહની પાર્વતીને સાષ્ટાંગ દંડવત પડી પ્રાર્થના કરું છું કે વરકન્યા પક્ષના દરેકે દરેક શુભ સંકલ્પો સંપૂર્ણપણે પૂરા થાય અને ખૂબ 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 જશ અને કીર્તિ પ્રાપ્ત કરે જગતમાં. અને અમારા સ્વયંસેવકોને મારે કહેવાનું, અમારા સ્વયંસેવકોને મેં તો આજે એક નવીન સમાચાર સાંભળ્યા છે. આ એક પ્રોગ્રામમાં મિત્રો, પ્રોગ્રામમાં નવીન સમાચાર એ સાંભળ્યા છે. દાદા, મારે ફંક્શન ઘણા કરવા પડે છે, એવા આશ્રમનો પ્રતિનિધિ છું ને, એટલે ફંક્શનમાં હાજર બહુ રહેવું પડે છે મિત્રો. મારે માટે પહેલું ફંક્શન નથી, પણ બધા ફંક્શનોમાં જાઉં છું ને. અહીંયા નવું મેં એ જોયું કે આ ભોજન સમારંભ જે હાલે છે, ભોજન સમારંભ, એમાં જે પીરસવા વાળા છે, એ પીરસવા વાળા બધા ભેગા થઈને 51,000 રૂપિયા ડોનેટ કર્યા આ સંસ્થાને. શાબાશ, ધન્યવાદ, અભિનંદન. અને બીજી વાત, હમણાં કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન થયું સી કે પટેલ સાહેબ, મેં સાંભળ્યું. અને એમાં હાજર રહેવા માટે જ હું આવતો હતો. ભાવનગરથી રવાના થયો અને નિર્માનું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવે ત્યાં મારી ગાડી ભટકાઈ ગઈ, એટલે હું ના આવી શક્યો. ત્યાં આવતો જ તો એટલે મને આ બીજી વાત એ નવાય છે કે અહીંથી પુરુષાર્થ કરવા, પોતાની પ્રજાને શિક્ષણનું સુખ આપવા માટે હિન્દુસ્તાન છોડી દીધો. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ન્યા ગયા મિત્રો. અને ત્યાંથી આવીને એમ કીધું એના વતનના, એના કુટુંબીજનોને, જ્ઞાતિ બંધુઓને કે દીકરીઓને ભણાવો. અમે 20-25-50 કરોડ તમે કહો એટલે આપશું, પણ ભણાવો. એનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન હું ભૂલતો નહોતો, થઈ ગયું છે. હું એમ જ આવવાનો હતો. આ મને 2 વાત નવી જાણવા મળી છે સ્ટેજ ઉપરથી. એટલે વલ્લભભાઈ, મગનભાઈ, મારે તમને એ કહેવાનું છે, આ કલ્પ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ. એની છાયામાં બેઠા છો તમે છાયામાં બેઠા છો. એટલે વિચાર કરતા નહીં, કોઈ પાસે છલાંગ મારો. સફળતા સફળતા ને સફળતા છે 1051%. મગનભાઈ, હિંમત હાર્યા વગર સફળતા કરો. મારે તો તમને એ કહેવાનું છે, જનતા જનાર્દનને એ કહેવાનું છે, આ સ્ટેજ ઉપર બેઠેલા મારા વડીલોને મારે એ કહેવાનું છે કે આ જમાનામાં બધું મળશે મિત્રો, કદાચ અરબો રૂપિયા મળશે, પણ વલ્લભભાઈ જેવા, મગનભાઈ જેવા આ કોઠિયા બંધુ, એને જેવા કાર્યકરો નહીં મળે. અહીંયા જે જોઉં છું ને કાર્યકરો, સ્વયંસેવકો, એવા સ્વયંસેવકો દુર્લભ છે. બધું સુલભ છે, પણ આ સ્વયંસેવકો દુર્લભ છે મિત્રો. અને તુલસીદાસજી મહારાજ કીધું એમ, જેના ભાગ્યમાં હશે એના પૈસા વપરાય. અને મને તેમ લાગે છે ભાઈ, બજરંગદાસ બાપુ એમ કહેતા, વિધિ બાપુ બજરંગદાસ બાપુ એમ કહેતા કે ધર્મના બહુ થોથા વાંચતા નહીં, ધર્મની વ્યાખ્યાના બહુ થોથા વાંચતા નહીં, અટવાઈ જાઓ તમે. જેને જેવો જો લાગ્યો એવો ધર્મની વ્યાખ્યા લખી છે. મને લાગ્યો એવું મેં લખી, મેં તમને લાગ્યો એવું તમે લખી, ફલાણા ભાઈને લાગ્યો એવું ફલાણાએ લખી. એટલે ધર્મની વ્યાખ્યાના બહુ થોથા વાંચતા નહીં, અટવાઈ જાઓ. એટલે બજરંગદાસ બાપુએ ટૂંકામાં એમ કીધું કે ફરજ ઈ ધર્મ. જે ફરજ સમજી ગયા એને ધર્મ સમજાઈ ગયો. એને ગંગામાં ડૂબકી મારવા જવાની જરૂર નથી, એને તીર્થાટન કરવા જવાની જરૂર નથી, એને કાંઈ કરવા જવાનું નથી. ફરજ સમજી ગયા, એને ધર્મ સમજાઈ ગયો. અને સત્યમાં જેને પરમેશ્વરના દર્શન કર્યા એને ભગવાનને ગોતવા જવો પડતો નથી. સત્યમાં પરમેશ્વરના દર્શન થાય અને ફરજ સમજી જાય, એને જરૂર પડશે તો ભગવાન ગોતતો ગોતતો એને ઘરે આવશે. એટલે મને એવું લાગે છે કે આ વલ્લભભાઈ, આ કોઠિયા બંધુ, આ સી કે પટેલ સાહેબ, મગનભાઈ અને આ સ્વયંસેવકો, અહીં આ બધાને કોકને ક્યાંક ક્યાંક જૂથમાં જાય ને તો 2-5 જણાને ફરજ સમજાઈ ગયું હોય, 2-3 જણાને સત્યમાં પરમેશ્વરના દર્શન થયા હોય એવું બને. પણ અહીંયા તો મને એવું લાગે છે કે આ બધાને સત્યમાં પરમેશ્વરના દર્શન થઈ ગયા અને બધાને ફરજમાં ધર્મના દર્શન થઈ ગયા છે. એટલે હું, મારી પાસે સાબિતી છે, દસ્તાવેજી પુરાવા છે મિત્રો. એટલે હું કહું છું, અને જે હું કહું છું એનો દસ્તાવેજી પુરાવાની સાબિતી હોય તો જ કહું છું. આજથી 5 વર્ષ પૂછ્યો ને તો આનો જવાબ હું આપવા તૈયાર છું મિત્રો. અને આ હું ભૂલતો નતો, 51 દીકરીનું લગ્ન છે ને આજે,
52 એટલે 52 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા આજે, અને એના માતા પિતાને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ એક સુધારો છે મિત્રો, આ એક સુધારો છે. આ સુધારામાં આગળ હાલવું અને જ્ઞાતિને સહમતિ આપવી એ પણ એક બહુ આશ્ચર્યની વાત છે મિત્રો. એટલે એને ધન્યવાદ આપું છું, વરકન્યાને ધન્યવાદ આપું છું, પણ એના માતા પિતાને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ, શાબાશ, ધન્યવાદ, અભિનંદન. આવા જ્ઞાતિના દરેક ધર્મ કાર્યોમાં, દરેક યજ્ઞ કાર્યોમાં, દરેક સત્ય કાર્યોમાં સહકાર આપતા રહેજો. અને મગનભાઈની આખી ટીમ, વલ્લભભાઈ જેવા આગેવાનો, એના બધા શુભ સંકલ્પો ભગવાનને પ્રાર્થના કરો ખૂબ 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 પૂરા કરશે અને ખૂબ જશ અને કીર્તિ પાવશે જગતમાં. મારી શુભેચ્છા, મારી જ અભ્યર્થના. અસ્તુ. જય સિયારામ. આદરણીય મંજી દાદાએ હૃદયના રૂડા આશીર્વાદ સહજ ભાવે વરસાવ્યા છે. પણ આનંદ એ છે કે હવે આપણને વન ડે નથી ખપતી તો ટેસ્ટ મેચ ક્યાંથી ખપે. પણ 2020માં દરેક વખતે 4 ને સિક્સર વાગતી એમ સિક્સરોના વરસાદ જેવી મંજી દાદાએ આપણા ઉપર લાહણી વરસાવી છે. અને આ વિસ્તારમાંથી જેને હેટ્રિક નોંધાવી છે, નરોડા વિસ્તારમાંથી લોક લાગણીને માન આપીને ત્રીજી વખત વિધાનસભાનું ગૌરવ વધારતા ડોક્ટર શ્રીમતી માયાબેન કોડનાની આપણી વચ્ચે મોડાઈ સતત વ્યસ્તતાને લીધે પધાર્યા છે. આજે તો મંત્રી તરીકે મહિલા અને બાળ કલ્યાણની જવાબદારી પૂરા ગુજરાતની બહેનોની જે સંભાળી રહ્યા છે એવા ડોક્ટર શ્રીમતી માયાબેન કોડનાનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ. શ્રીમતી ગીતાબેન દિલીપભાઈ કોઠિયા, ગીતાબેન હોય તો ઝડપથી અત્રે આવશે અને માયાબેનનું સ્વાગત કરશે. ગીતાબેન જો ક્યાંક રોકાયેલા હોય તો શ્રીમતી જયવંતીબેન ગીતાબેન આવી રહ્યા છે. આવો ગીતાબેન. આપણે માયાબેનનું પૂરા ભાવથી, અદબ અને આદરથી તાળીઓની ગુંજ સાથે સ્વાગત કરીશું. માતૃશક્તિ અને પૂરી ગુજરાતની માતૃશક્તિને વંદના કરતી માયાબેન ખૂબ સારી રીતે સેવારત છે. સરકારમાં બેસીને જે બહેનોની ચિંતા કરે છે એમનું સ્વાગત કરતા આપણને ખૂબ આનંદ થાય. માયાબેન, પ્રોટોકોલ આપને બધા ખૂબ લાગતા હોય. અમે તો એક ધર્મનો પ્રોટોકોલ સમજ્યા છીએ કે દાદાનું અને અધ્યક્ષનું પ્રવચન થઈ ગયું છે. આમ તો આપની હજુ હું વાત પૂરી કરું એ પહેલા સમજીને 2 મિનિટ માટે પણ આપ આ દીકરીઓને શુભેચ્છાઓ આપો એવી મંજી દાદાની આજ્ઞા છે. ત્યારે આપ જરૂર આવો માયાબેન. જ્યારે અધ્યક્ષ મહોદય એમ કહે છે ત્યારે 2 મિનિટ માટે પણ આપ 52 જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલા માંડે છે એમને મંગલ ઉદ્બોધન કરી શુભેચ્છાઓ પાઠવશો. સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા આયોજિત આજના આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા સૌના વડીલ પરમ શ્રદ્ધેય મંજી બાપા, અન્ય સૌ સંત મહાત્માઓ, મહાનુભાવો, ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને નવ દંપતીઓ, એમના પરિવારના સૌ સ્વજનો, સૌરાષ્ટ્ર પટેલ સમાજને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. સમૂહ લગ્નનું આયોજન કરી સમાજની એકતાની ભાવનાની સાથે સાથે લગ્ન પાછળના દેખાવ અને દેખાવ પાછળ થતા ખર્ચાઓને અટકાવવાનું ખૂબ સુંદર કાર્ય સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા વર્ષોથી થતું આવ્યું છે. એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. અને હું અભિનંદન તમને બધાને એટલા માટે આપીશ કે આ સમૂહ લગ્નમાં માત્ર સમાજના ગરીબ વર્ગના દીકરા દીકરીઓના લગ્ન નથી થતા, પરંતુ જે સમાજમાં પ્રતિષ્ઠાવાન લોકો છે, સંપત્તિવાન લોકો છે, એ લોકોના દીકરા દીકરીઓના લગ્ન પણ આ સમૂહ લગ્નમાં થાય છે. એટલા માટે હું તમને ખાસ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. હું આજે સવારથી સમૂહ લગ્ન એટેન્ડ કરી રહી છું. મહુવાના વાઘનગરમાં આહિર સમાજના 19 નવ દંપતીઓના સમૂહ લગ્ન હતા. ભાવનગર જિલ્લાના ત્યાં જઈ આવી, કલસર ગામ જઈ આવી, મહુવા જઈ આવી, પછી ભાવનગર સાંજે 5:30